લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારમાંથી વીજ બિલની રકમ મંજૂર થતાં મધ્ય ગુજરાત વીજ કંપનીને ₹8.42 કરોડનો ચેક આપી નગરની સુખાકારી માટે હવે વીજ કાપથી પાણી અને ડ્રેનેજની સમસ્યા નહીં થાયનું પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવાયું. ડભોઈ નગરપાલિકાનું વીજ દેણું ચૂકતે થયું. ડભોઈ નગરપાલિકાનું છેલ્લા વર્ષ 2023થી વીજ કંપનીનું દેવું આશરે 9 કરોડ જેટલું હતું. વારંવાર વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપવાની કાર્યવાહી થતી હોય પાલિકા દ્વારા વર્ષ 2023-24માં સરકારમાં વીજ બિલ ભરવા માંગ કરી હતી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સરકારમાં રજૂઆત બાદ પાલિકાને ₹8.39 માતબર રકમ મળી હતી. ને સ્વભંડોળમાંથી ₹3 લાખ કરી આજે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહના હસ્તે વીજ કંપનીના કર્મચારીને ₹8.42 કરોડનું વીજ બિલ ચૂકવવામાં આવ્યું હતું. પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરના વિકાસ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને નગરને મળેલ સોલાર પેનલ થકી પાલિકાનું વીજ બિલ ભરવાનું ભારણ પણ ઘટવા લાગ્યું હોવાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ, ડભોઈ. 2023-24માં સરકારના રજૂઆત કરી હતી, જે જીબીમાં વારંવાર કનેક્શનો કાપવાની નોટિસો મળ્યા કરતી હતી, કેમ કે વારીગૃહ અને ગટરના કૂવાના બિલો નગરપાલિકાઓ ભરી શકતી નથી. નગરપાલિકા ડભોઈમાં પણ આ જ પરિસ્થિતિ હોય તે 2023-24માં રજૂઆત કરી હતી ને એમાં રૂપિયાની માગણી કરી હતી. તે માગણી 2025માં પૂર્ણ થઈ છે અને 8.39 કરોડ ને બીજા 3 લાખ સ્વભંડોળમાંથી નગરપાલિકાને ઉમેર્યા છે, એટલે કે 8.42 કરોડ રૂપિયા જીબીને અમે આજે ચેક સુપરત કર્યો છે. એટલે એવું કહેવાય કે ડભોઈ નગરના માથેથી દેવું હળવું કરવાની કામગીરી અમે નગરપાલિકાનું બોર્ડ સારી રીતે નિભાવી રહ્યા છે અને કામગીરી કરી રહ્યા છે. આ તબક્કે હું ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે જેમને આ જીબીના ચેક તો ખરા, સાથે સાથે સિનિયર સિટીઝન જે રિટાયર થયેલા કર્મચારીઓ છે એ લોકોના પણ 7 કરોડ જેટલી માતબર રકમ, ગ્રેજ્યુએટીની રકમને એ બધી ચૂકવણી કરવામાં આવી છે ને એ રૂપિયા બી શોર્ટ ટાઈમમાં બીજો ચેક બી આપશે, એટલે ધારાસભ્યના હાથે અમે એનો બી વિતરણ કરવાના છે. આ તબક્કે ફરીથી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે જેને જીબીનું જે માથા પરનું દેવું નગરપાલિકાનું હતું એ અમે ફેબ્રુઆરી સુધી 2025 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરી 0 કરવાની બાંયધરી કરી છે. આજે ગ્રાન્ટ જે મળી છે દરેક નગરપાલિકા ખોટ કરતી હોય છે. દરેક નગરપાલિકામાં રેન્ડમલી લોકો સિલેક્ટ કરતા હોય છે. અમે વર્ષ પહેલા માંગણી કરી હતી, 1.5 વર્ષ પહેલા 23-24માં. તો એ તબક્કે આ 24માં માંગણી ધારાસભ્યએ રજૂઆત કરી હતી ને તબક્કે હમણાં પણ 10 મહિના પહેલા જીબી વાળા નોટિસ અપાયા હતા કે કનેક્શન કાપવાના છે. એટલે એ અમે સૂચના ધારાસભ્યશ્રીને પણ આપી હતી ને થોડાક કામો ધારાસભ્યશ્રીએ બી માથા પર લીધા હતા અને આ તૈયારીમાં જ આ કામ થયું. એટલે 8.42 કરોડ એટલે 8.39 સરકારમાંથી આપી એ ગ્રાન્ટ ને બીજા 3 લાખ અમારા સ્વભંડોળમાંથી આપવામાં આવ્યા છે. એટલે 8.42 કરોડ જીબીનું ભારણ ઘટાડવા માટે આ ચેક અર્પણ કરવામાં જીબીને આપવામાં આજે આવ્યો છે. આજે જીબીનું જે લેનું નગરપાલિકાનું બાકી છે તે આશરે કેટલું હશે? હજુ થોડું બાકી રહેશે, પણ મેક્સિમમ કદાચ 1 કરોડની આસપાસ હશે, વધારે નહીં હોય. હવે 1 કરોડની અંદર છે, 74 લાખની આસપાસ હવે બાકી રહેશે.